हेलो गाइस गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश केम छो तो बधा मजामां ज छो तो स्वागत करूं छुं तमारा बधानुं अमारा नवा व्लॉगमां ने आपणे આવી ગયા છીએ વાડીએ નહીં ને મારા મમ્મીના ઘરે એટલે મારી માના ઘરે આવી ગયા છીએ ને આમાં આપણે જામફળ ગોતવાનું છે મસ્ત મજાનું પાકેલું જામફળ ઈ કહેતા હતા કે આમાં છે પણ ક્યાં છે ને ખબર નથી ગોતી કઈ જગ્યાએ હે યાર્યો જો અહીંયા તમને દેખાય છે જર્યું ઈ પાકેલું છે ડામફર અને એક અહીંયા કે છે આ છે ગુલાબ મસ્ત મજાનો ગુલાબ છે વાહ 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 મને ગુલાબ બહુ અતિશય પ્રિય અને આ પણ જામફળ આ તો છે કાચું છે ઓલા જેવું પાકલ નથી લાગતું આપણે પાકેલું ખાવાનું છે મેહા પણ આજે આવી ગઈ છે ને તનય પણ આવ્યો છે ને આ છે આંબો ને આ છે જામફળી જો અહીંયા કારેલા લે હે કારેલું થઈ ગયું છે જો કેવું મસ્ત મજાનું કારેલું છે આ છે વેલો કારેલાનો મમ્મી બીજું હા અહીંયા બીજું છે કારેલું અહીંયા અને ટીંડોરા પાકી ગયા હા જામફળ આ રહ્યું ઊંચું પાક્યું છે જામફળ હે ભગવાન તો મસ્ત મજાનું જામફળ આપણે પાકેલું તોડી લીધું છે ગામમાં તો આવડા ખરેખર પાકેલું ગામમાં આવડા હે ભગવાન મારા રણુજારા રામાપીર મને છે ને શરદી જેવું થઈ ગયું આવ શરદી જેવું થઈ ગયું છે અને અહીંયા તો હું અટવાઈ ગઈ લે તડકે ગઈ ને એટલે મને આમ છીકવા આવવા માંડી અને આપણી ગાય બહુ મસ્ત છે સોનજી બહુ છે અને આ નાના નાના ફૂલડા અને એવું બધું છે ને આ છે મૂરા હા બગીચો છે જો બાકી જોરદાર બગીચો એટલે કેવું પડે નંબર 1 આવે બગીચાનો ને આ છે કોબીનો રોપ કોબીનો નહીં સોરી હો ભૂલાઈ ગયું રીંગણીનો રોપ આ છે ધાણા અને આ છે કોબી જો મસ્ત મજાની કોબી છે આટલી વધી છે આ બધી કોબી હતી એ બધી કાઢી નાખી છે આ નીચે પણ હતી એમાં ઝાર વાવી દીધી કોબી કાઢી નાખી અને આ કોબી છે સામે કપાસ ઊભો છે અને આ છે એડા ખરેખર બહુ મસ્ત છે હાલો નજીક જઈને જોઈ જંગલ જેવું છે જંગલ જેવું આપણે તો એમ થાય જંગલ જ છે પણ જ્યાં એડાની ખેતી હોય ને એરંડિયા કે એડા કે શું કે અમે તો એડા જ કહીએ અમારી ભાષામાં ને એની ખેતી હોય ને એમ ખરેખર બહુ મસ્ત ખેતી હોય આમ જંગલ જેવું આમાં ક્યાંક દીપડો બીપડો બેઠો હોય તો ખબર ના પડે આપણે અહીંથી હાલી જાઉં એક તો મને ખરક પગમાં આવી ગયો તો કાલ અને તોય અહીંયા આવી હું જંગલમાં તમે જોઈ શકો છો એ ભગવાન તો જો છે ને મસ્તીના એડા છે મારે કાંઈ ડ્રોન નથી ને ડ્રોનથી આવું સુપર વિડીયો ઉતાર લો અને સામે છે સરંગવો એમાં સિંગો ઘણી બધી આવી છે પણ ને આ છે ખડ જુવારના કપાસ એટલો કાઢીને આ શું આવ્યું એ ગલગોટા રે વાહ વાહ અહીંયા છે ગલગોટાની ખેતી કરી છે ને સામે શું છે મૂરા હોય કે મેથી હોય કોબીન રોપ હોય કંઈ ખબર નથી પડતી ને હવે આપણે ત્યાં જવાનું થતું નથી ઓલો ભાઈબંધ આપણા સામું જોઈ છે જ કારો એક તો છે ને શરદી છે એટલે છે ને મજા નથી આવતી ને આ તો કામ હતું ને એટલે હું આવી આજે હું આવવાની નથી એવું છે જુવાર પણ બહુ મસ્ત છે આ છે મૂરાની ખેતી અલગ અલગ ખેતી છે જો બધી
વા ગલગોટાની ખેતી, અહીં મૂરાની ખેતી, અને આ છે એડાની ખેતી, અને વા સામે ગલકાની ખેતી છે, અહીંયા કોબીની ખેતી. બધી ખેતી અલગ અલગ છે. આ કોબીની ખેતી જો, અને આમાં પણ મૂરા, પાછા મૂરા છાંટ્યા છે, એટલે એ મૂરાની ખેતી, આ કોબીની ખેતી. અને આ બધો રોપ છે, એટલે કે આ કોબીનો રોપ, કોબીનો નહીં સોરી હજી ભૂલી જાય, રીંગણીનો રોપ. ને ઓલા ધાણાનો ઓલી કેર છે ને, જેમ એક લૂંબ આવી છે કેર, ને ઓલું શંકર ભગવાનનું બીલીપત્ર એટલે કે બિલ્લી છે, ને આ છે બધા ઝાડ એને ઘર સામે. અને આ ગાયનું છાપરું છે, ગાયને ઠંડી લાગે ને એટલે ઓથ કર્યો છે. ગાય હોંજી ભારી છે. તો મિત્રો જો આ જીવડા બહુ છે જારમાં. જા આજે અંદર બધા અંદર ગળી ગયા, જોઈ લે. કઈડે ને તો બહુ અઘરું લાગે, આમ બહુ બળતરા બહુ કરે છે આ જીવડા. બહુ જીવડા છે આ જારમાં, ને આપણે જાર આટલી હજી વાઢી છી, કઈડે નહીં તો સારું. ને આટલી જાર વાઢી, અહીંથી આટલી વાઢી, અને અહીંથી આટલી બધી વાઢવાની બાકી જ છે હજી તો, બીજી બપોર પછી વઢાશે. ને આ જીવડા ગધડીને જો આમ ઉડીને સીધો બેહે ને ઘરે કે તો એ સીધું બાટકું ભરે ને લાલ ચોર કરી દે, પથારી ફેરવી દે આપને. બહુ જીવડો જ ઓલો છે, આખો અલગ જ પ્રકારનો, કોણ જાણે કેવો હોય. જો મધમાખી જેવું આમ, તો એવું કંઈક છે. તો જો આ છે ફુલાવર, ને આ છે દડા કોબી. આ છે કોબી, અને આ છે વટાણા. વટાણા બાકી એમ છે, જો વટાણાનો ઘેરો બાકી એમ છે, જોયો. જો અવડા છે મોટા મોટા, કોઈ છે નહીં. તો આવું કંઈક છે બકાલું ને, આ ખેડૂતને આવું હોય. જો આ છે વટાણા, અને આ છે ફૂલકોબી, ને ઓલી છે દડા કોબી, ને ઓલી છે ફૂલકોબી, ને એની ઓલી કર ફૂલકોબી, ને વાંહે ઓલી કર ફૂલકોબી, ને આ છે રાઈ. તો એવું બધું છે. આપણે ફુલાવર જોઈ તમને બતાવું ક્યાંય હોય તો. હજી તો નાની છે, કૂબો વૈરો નથી, એટલે ફૂલ છે નહીં, હજી ફૂલ બન્યા નથી. બંધાણું હશે પણ નાનું હશે, અંદર બહુ નાનું છે. તો એવું બધું છે ખેડૂત મિત્રોને. અને આ છે રીંગણી, અને ઓલા વા પણ વટાણા છે, ને આ છે રીંગણી, ને આ છે રીંગણીનો ઘેરો, ઘેરો નહીં ઢગલો. અને બીજા વા ઉતારી, ને અમારા ભાભી હજી તોડે છે, ને બીજા હજી ઉતાર્યા છે. અહીંયા વચ્ચે બોરા ભર્યા છે નહીં કોઈ. ને જો આ રીંગણા, આવી રીતના રીંગણા તોડ્યા છે. હજી આથી ડબલ રીંગણા વાં પડ્યા છે. અને આ છે રાઈ. તો મિત્રો ખેડૂત મિત્રોને આવું બધું કામ હોય છે, અને આવી રીતના વાડી ખેતી હોય છે. ને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મોસમ જરાક બગડી ગયું છે, એટલે આપણું મોસમ પણ બગડી ગયું છે, વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. એટલે જો આમ તમને ખબર તો પડી જ જતી હશે. અને જો આ છે વટાણા બીજો ઘેરો,
બધું એવી રીતના છે આ બધા મિત્રો ખેડૂત મિત્રોને આમ હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.